ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર ફ્રેન્ડ્સ બનાવો ડ્રાય ફ્રૂટ ચીક્કી. આ ચીક્કી સુગર ફ્રી છે એટલે ડાયાબિટીસ પેશન્ટ પણ આસાનીથી ખાઈ શકશે. સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર આ રીતે ડ્રાય ફ્રૂટ ચીક્કી ટ્રાય કરજો. માર્કેટમાં તમને 1000થી 1200 રૂપિયા કિલોમાં મળતી હોય છે, પણ ઘરે તમે તેને રિઝનેબલ પ્રાઇસમાં બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. ચાસણી લેવાની પણ ઝંઝટ નથી, ખૂબ ઓછા ઘીમાં તૈયાર થઈ જશે. તો 1 ચમચી જેટલું આપણે પહેલાં કડાઈમાં ઘી ઉમેરી દેશું. અહીંયા ઘીની માત્રા ફ્રેન્ડ્સ આપણે ખૂબ ઓછી રાખીશું. ઓછા ઘીની અંદર જ આપણે નવીન રીતે આજે આ ચીક્કી ટ્રાય કરશું. તમને બનાવવું પણ એકદમ ઇઝી જ લાગશે. પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ તૈયાર થશે. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાની છે બદામ. બદામને આપણે આ રીતે 20થી 25 સેકન્ડ સુધી ચલાવી લેશું. પહેલાં બધા ડ્રાયફ્રૂટ એકી સાથે ક્યારેય પણ નહીં શેકવાના ફ્રેન્ડ્સ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ શેકતું જવાનું, કારણ કે તેને શેકાતા અલગ અલગ ટાઈમ લાગતો હોય છે. તો થોડી વાર માટે આપણે બદામને શેકી લઈને એટલે તમે જોઈ શકો છો બદામ થોડી ફૂલવા લાગશે. પછી તેની અંદર આપણે ઉમેરવાના છે કાજુ. ડ્રાયફ્રૂટ તમે તમારા પસંદ અનુસાર કોઈ પણ ફ્રેન્ડ્સ અહીંયા ઉમેરી શકો છો. ને ડ્રાયફ્રૂટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ઘીમાં ડ્રાયફ્રૂટ શેકીને તમે ઉમેરશો ને એટલે ચીક્કીનો ટેસ્ટ 100 ગણો વધી જવાનો છે. શેકીને ઉમેરવાથી ડ્રાયફ્રૂટનો ક્રંચ પણ ખૂબ જ સરસ આવે છે અને સ્વાદ તો ડબલ થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી શેકીને જ ઉમેરવાના છે. તમે કટ કરીને પણ શેકી શકો છો અને આ રીતે આખા હોય ત્યારે પણ આ રીતે શેકી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવા બંને ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું પિસ્તા. બધી જ વસ્તુનું માપ આપણે અહીંયા 50 ગ્રામ જેટલું રાખેલું છે. કાજુ, બદામ અને પિસ્તા અહીંયા આપણે 3 જ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરેલો છે. તમને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા તમે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. પણ જો બીજા નવીન ડ્રાયફ્રૂટ આપણે ઉમેરશું તો બાળકો ઘણી વખત નથી ખાતા ફ્રેન્ડ્સ. આટલા ડ્રાયફ્રૂટ પણ માંડ ખાતા હોય છે એટલે આપણે અહીંયા નથી ઉમેરેલા. પણ તમને પસંદ હોય ને ખાતા હોય ને બાળકો તો જરૂરથી ઉમેરજો. પિસ્તાને તળાતા વધુ સમય નહીં લાગે એટલે તરત જ આપણે બધા ડ્રાયફ્રૂટને આ રીતે પ્લેટમાં કાઢી લેશું. અને જે ઘી બચેલું છે ને ફ્રેન્ડ્સ તેમાં આપણે ફરી 1 ચમચી ઘી ઉમેરી દઈશું. બસ આટલું જ ઘીનો ઉપયોગ કરવાનો છે. ફક્ત 2 ચમચી જેટલા ઘીની અંદર જ આપણે આખી આ રેસીપી તૈયાર કરી લેશું. તો હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું 250 ગ્રામ જેટલો ખજૂર, જેને આપણે ઠળિયા અલગ કરી દીધા છે અને આ રીતે ટુકડામાં કટ કરી લીધો છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા સાવ સોફ્ટ ખજૂર પાકનો ખજૂર આવે છે ને તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ થોડો એવો સારો એવો ક્રંચ આવે ને ફ્રેન્ડ્સ એટલે આપણે આ રીતે થોડો કડક ખજૂર આવે તેનો ઉપયોગ કરેલો છે. પણ પસંદ તમારી છે, તમે જે ખજૂર મળે તેનો ઉપયોગ અહીંયા કરી શકાય છે. તો ખજૂરને આ રીતે ઘીમાં આપણે શેકતા જ રહેવાનો છે 5 મિનિટ માટે. તો ખજૂર શેકાય છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આ ખજૂરને ખાલી 5 મિનિટ જેટલો સમય લાગે છે શેકાતા. પછી તો બંનેનું ટેક્સચર સેમ જ આવશે ફ્રેન્ડ્સ. એટલે બને ત્યાં સુધી તમને જો પસંદ હોય ને તો આ રીતે ક્રંચવાળો જ ખજૂરનો ઉપયોગ કરજો. તો આ રીતે તમે જોઈ શકો છો ખજૂર છે તે આપણો શેકાઈ ગયો છે અને સોફ્ટ પણ એટલો થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની અંદર 50 ગ્રામ આપણે ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે. આ છીણ ફ્રેન્ડ્સ આપણે જે ટોપરાનો વાટકો આવે છે તેનો ઉપયોગ કરેલો છે, જેથી ખૂબ જ સરસ આપણને તેના પોષણ મળે. પણ તમે રેડીમેડ જે ટોપરાનું છીણ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તેની અંદર તેલનું પ્રમાણ ઓછું હોય છે. અત્યારે પેન ગરમ છે અને ખજૂર પણ ગરમ છે એટલે ટોપરું સારી રીતે શેકાઈ જશે. એટલે આપણે ટોપરાને અલગથી શેકેલું નથી. તો હવે આ રીતે આપણે ટોપરું સારી રીતે ખજૂરમાં મિક્સ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ અત્યારે ફ્રેન્ડ્સ આપણે બંધ જ કરી દીધી છે. પછી જ આપણે ટોપરું ઉમેરેલું છે. જો ટોપરું વધુ આપણે શેકીશું ને તો તે ચવડ થઈ જશે અને કડવો ટેસ્ટ કરશે. એટલે આપણે તેને વધુ વાર નથી શેકવાનું. આ રીતે ખજૂર સાથે રાખીશું જેથી ખજૂર છે તે સરસ એવો ગરમ હોવાને લીધે ટોપરું પણ સારી રીતે શેકાઈ જશે. હવે જે ડ્રાયફ્રૂટ છે ને તેને આ રીતે આપણે રફલી કટ કરી લેશું જેથી દેખાવ સારો આવે અને ખાતી વખતે ડ્રાયફ્રૂટના ક્રંચ પણ ખૂબ જ સરસ લાગે. તો આ રીતે મીડિયમ એવા આપણે ટુકડામાં કટ કરી લીધા છે જેથી ડ્રાયફ્રૂટનો દેખાવ સારો આવે. જો વાનગી દેખાવમાં સારી હશે તો બધા લોકો આસાનીથી ખાશે. એટલે તો આ રીતે મીડિયમ ટુકડામાં આપણે ડ્રાયફ્રૂટને કટ કરી લીધા છે. હવે આ ડ્રાયફ્રૂટને આપણે ખજૂરવાળા મિશ્રણમાં ઉમેરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. સાવ સરળ સિમ્પલ જ રીત છે ફ્રેન્ડ્સ આ ચીક્કી બનાવવા માટેની. આમાં તમારે કોઈ પણ પ્રકારના તારની ચાસણી લેવાની પણ ઝંઝટ નથી તમારે ખાંડની ચાસણી લેવાની કે નથી ગોળ ઉમેરવાનો. આ ચીક્કી ડાયાબિટીસ પેશન્ટ પણ આસાનીથી ખાઈ શકે એટલી સુગર ફ્રી બનીને તૈયાર થયેલી છે ફ્રેન્ડ્સ. તો એકવાર આ રીતે તમે આ ડ્રાયફ્રૂટ ચીક્કી જરૂરથી ટ્રાય કરજો. સારી રીતે બધી વસ્તુ અહીંયા મિક્સ થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક પ્લેટની અંદર સેટ કરી દઈશું.
તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે આપણા ડ્રાયફ્રૂટ છે તે મિક્સ થઈ ગયા છે. તો હવે આ રીતે પ્લેટમાં આપણે ઘી લગાવી દઈશું. તો અહીંયા થોડું એવી ચીકી આપણે તૈયાર કરેલી છે ને, એટલે આપણે તેને થોડા એવી જગ્યામાં સેટ કરવાની છે. એટલે આપણે અડધી ટ્રેમાં જ ઘી લગાવેલું છે. ઘી લગાવવાનું ખાલી એક જ કારણ છે કે તેને આપણે આસાનીથી કટ કરી ત્યારે પરફેક્ટ એવા પીસ રેડી થાય એટલા માટે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આપણે સરસ એવી ચીકીને સેટ કરી દીધી છે અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી તેને ગાર્નિશ કરી દઈશું, જેથી દેખાવ બિલકુલ માર્કેટ સ્ટાઇલ આવે. આ રીતે ફ્રેન્ડ્સ તમે જો બજારમાં ખરીદવા જશો ને આ ચીકી, તો તમને 1200 થી 1300 રૂપિયા અથવા 1000 રૂપિયા કિલોમાં પણ મળતી હોય છે. પણ ઘરે તમે ખૂબ ઓછા ખર્ચમાં તેને બનાવીને તૈયાર કરી શકો છો. અને એકવાર બનાવી લો પછી મહિનો સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકાય છે. તો આ રીતે ઠંડી થાય ને ચીકી, પછી આપણે તેને મનપસંદ આકારમાં કટ કરી લેશું. તો અહીંયા મેં પીસીસ રાખેલા છે ફ્રેન્ડ્સ. તમારે રાઉન્ડ બોલ્સ બનાવવો હોય તો લાડુ પણ વાળી શકો છો, પસંદ તમારી છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ ચીકી તૈયાર છે, એ પણ ફક્ત 10 જ મિનિટની અંદર. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ. ખૂબ સરસ ટેસ્ટી એવી ચીક્કી તૈયાર થાય છે. આપણે જે માર્કેટમાંથી ખરીદીએ ને તેમાં ઉપર જ ડ્રાયફ્રૂટ હોય છે, તો આપણે અંદર સુધી ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટથી ચીક્કી ભરેલી બનાવેલી છે. તો જરૂરથી ટ્રાય કરજો.